મિત્રો નમસ્કાર. સામાજિક વિજ્ઞાન વિષય ધોરણ 9 પ્રકરણ 9 મૂળભૂત હકો, ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. એની અંદર હું રાજેન્દ્ર પઢિયાર આ ચોથા ભાગમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. નાગરિક શાસ્ત્ર જે આપના માટે થોડીક મુશ્કેલી લઈને આવતું હોય છે, ખાસ કરીને ધોરણ 9 માટે, કારણ કે 8મામાંથી આપ ખૂબ નાના નાના પ્રશ્નો લખી, એટલે કે નાના નાના જવાબો લખી પ્રશ્નોના અને થોડા વધારે માર્ક્સ મેળવતા હોવ છો. એની કમ્પેરિઝનમાં થોડુંક અઘરું વધારે લખવું અને માર્ક્સ મેળવવા 100% આપને તકલીફ પડતી હશે, ખાસ કરીને ઓછી મહેનત કરતા વિદ્યાર્થીઓને. પરંતુ પ્રયત્ન તો કરવા જ પડશે આપણે. તો આપણે હવે આપણા ચોથા ભાગમાં આગળ વધીએ છીએ. અગાઉ 2 ભાગમાં માત્ર 2 હકો આપણે પૂરા કર્યા છે, કારણ કે એ ખૂબ મોટા હતા. પરંતુ હવે જે બાકીના 4 હક છે એ પ્રમાણમાં નાના છે અને ઝડપથી સમજાય એવા છે કમ્પેર ટુ આગળના 2 હકમાં. એટલે બહુ એટલી ચિંતા ન કરતા. શોષણ વિરુદ્ધનો અધિકાર. પહેલાં તો આપણા આ હકને બંધારણમાં સ્થાન કેમ આપ્યું, તો એનું કારણ શું છે? એનું કારણ એ છે મિત્રો કે જ્યારે આપણું બંધારણ અમલમાં નહોતું આવ્યું, ભારત સ્વતંત્ર નહોતું થયું, એના પહેલાંના ભારતની આપણે વાત કરીએ તો એમાં ખાસ કરીને જે લોકો પાસે સત્તા હતી અથવા તો ધનિક હતા, પૈસા હતા, એ સમયમાં શ્રીમંત, જમીનદાર વગેરે કહેવાતા હતા, એ લોકો હંમેશા બીજા લોકો પર કાં તો અત્યાચાર, કાં તો દમન, આવું કંઈક ગુજારતા હતા. થોડુંક આગળ વધીને કહું તો ઘણીવાર તો માણસ એટલે કે મનુષ્યને મનુષ્ય પણ સમજવામાં ન આવતો એ રીતનું વર્તન એની પાસે થતું હતું. એની પાસે વેટ કરાવવામાં આવતી હતી, કેટલાક લોકોને ગુલામ તરીકે રાખવામાં આવતા હતા. કદાચ ફિલ્મનો એક ડાયલોગ બોલું મિત્રો તો હુકમ મેરે આકા, એટલે કે જે વ્યક્તિને પોતે આ રીતે રાખ્યો હોય એ માત્ર પોતાના માલિકનો રોબોટ હોય એ રીતે કામ કરતા હતા. જો ભારતની આઝાદી પછીની પરિસ્થિતિ આની આ રહે તો આ પ્રકારના જે લોકો છે, એટલે કે જે વર્ગમાંથી, જે જ્ઞાતિમાંથી આ પ્રકારના લોકો આવે છે, જ્ઞાતિની વાત ન કરીએ તો જે લોકો શ્રીમંત અથવા તો જમીનદાર અથવા તો જેમની પાસે સત્તા હતી એવા લોકોનું વર્ચસ્વ સતત રહે અને બાકીના લોકો પોતાનો કોઈપણ રીતે વિકાસ ન કરી શકે. આ હેતુથી આ હક ઉમેરવામાં આવ્યો છે. એટલે હવે આપ સમજો, પ્રથમ લાઈન એવું કહે છે કે એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિનું કોઈપણ રીતે શોષણ ન થાય એવા શોષણવિહીન સમાજની સ્થાપના કરવી. આ આપણા બંધારણનો મુખ્ય ઉદ્દેશ છે અને આ હક દ્વારા એને સિદ્ધ કરવામાં આવ્યો છે. એટલે કે આ ઉદ્દેશ જે આપણો છે, શોષણવિહીન સમાજ રચના, એને આ હક દ્વારા સિદ્ધ કરવામાં આવ્યો છે. હવે જે આપણે વાત કરીએ એ શબ્દો આવી રહ્યા છે. પહેલાં મનુષ્યનો વેપાર થતો હતો, એટલે કે માત્ર થોડાક પૈસા માટે, થોડાક રૂપિયા માટે એક માનવને બીજી જગ્યાએ જાણે પોતાના ગુલામ હોય તે રીતે વેચી દેવામાં આવતા હતા. વેઠ પ્રથા એટલે એકદમ નિમ્ન કક્ષાનું કામ વ્યક્તિ પાસે કરાવવાનું. દાસત્વ, દાસનો અર્થ થાય છે નોકર, એટલે એ રીતની જે પ્રથા અમલમાં હતી. અથવા તો બળજબરીથી કરાવવામાં આવતી કોઈ પણ પ્રકારની મજૂરી. કોઈક લગાન અથવા બીજા કોઈ ફિલ્મો તમે જે અંગ્રેજો હોય, ખાસ કરીને આઝાદી પહેલાંના જે વાર્તાઓ અંદર વણી લેવામાં આવી હોય એવી ફિલ્મો તમે જોશો તો ચોક્કસ તમને કેટલાક આપણા ભારતીયો પાસે અંગ્રેજો દ્વારા જબરજસ્તીથી મજૂરી કરાવવામાં આવતી હોવાનું એમાં બતાવવામાં આવ્યું છે. અમિતાભ બચ્ચનનું એક ફિલ્મ છે, પિક્ચર છે મર્દ, એની અંદર પણ આ પ્રકારની વાર્તાને વણી લેવામાં આવી છે. હવે જો આ હક દ્વારા કોઈ આ પ્રકારે કામ કરાવે, વેઠ કરાવે, દાસત્વ કરાવે, જબરજસ્તીથી મજૂરી કરાવે, તો આ હક એટલા માટે આપ્યો છે કે એ શિક્ષાપાત્ર ગુનો ગણાય છે. આ ઉપરાંત અનૈતિક હેતુ માટે બાળકો, સ્ત્રીઓનો વેપાર ન કરી શકાય. એટલે કે બાળકોને પણ વેચી દેવામાં આવતા હતા, સ્ત્રીઓને પણ વેચી દેવામાં આવતી હતી, આ ન થાય. બળજબરીથી મજૂરી કરાવવાની
દાસત્વ કરાવવાનું, વેતન વિનાની મજૂરી કરાવી અથવા તો સદીઓથી જે વેઠ પ્રથા ચાલી આવે છે એનો અંત લાવવાનો હેતુ આ હક દ્વારા આપણી સરકાર અથવા બંધારણે પ્રતિપાદિત કર્યો છે. આ હક દ્વારા કોઈ પણ વ્યક્તિ પાસે વિના વેતન એટલે પગાર વગર, વેતન વગર, લઘુત્તમ વેતન એટલે જે વેતન નક્કી કરવામાં આવ્યું છે એના કરતું ઓછું વેતન આપીને કે બળજબરીથી કે ફરજિયાતપણે મજૂરી કે કામ કરાવવું એ શિક્ષાપાત્ર ગુનો બને છે. એનો મતલબ આપ સમજી ગયા છો. જેમ અસ્પૃશ્યતાનું આચરણ શિક્ષાપાત્ર બને છે એવી રીતે આમાંથી કોઈ પણ પ્રક્રિયા કોઈ વ્યક્તિ દ્વારા કોઈ વ્યક્તિ પાસે કરાવવામાં આવે તો એ શિક્ષાપાત્ર ગુનો બનશે. એટલે કે આ હકના કારણે આપણે અદાલતમાં જઈ શકીશું. અહીંયા તમારો એક હેતુલક્ષી સવાલ આવશે કે કેટલા વર્ષથી નીચેની વયના જે બાળકો છે, તો 14 વર્ષથી નીચેની વયના બાળકને કોઈ પણ કારખાના, ખાણ કે જોખમી વ્યવસાયમાં, ચાહે બાંધકામનું ક્ષેત્ર હોય, ગેરેજ, હોટલ, લારી ગલ્લા કે ઘર નોકર કે અન્ય કોઈ પણ એવી જગ્યા હોય ત્યાં કામે ન રાખી શકાય. નહીં તો એક બીજો હેતુલક્ષી સવાલ એમાં છે બાળ મજૂરી નાબૂદી કાનૂન. આ કાનૂન એટલે કે આ કાયદો લાગુ કરવામાં આવ્યો છે અને એ કાયદા પ્રમાણે એને પણ શિક્ષાપાત્ર ગુનો ગણવામાં આવ્યો છે. આનું કારણ કેટલું સરસ છે મિત્રો, હેતુ કેટલો સારો છે. આ કરવાનું કારણ છે કે 14 વર્ષની નીચેનું બાળક એ પોતાનું સારામાં સારું જીવન વ્યતીત કરી શકે, સારો અભ્યાસ કરી શકે અને પોતાનું સારું ભવિષ્ય બનાવી શકે. એ માટે ખાસ આ સ્પેશિયલ બાળ મજૂરી નાબૂદી કાનૂન લાગુ કરવામાં આવ્યો છે. હા, જેવી રીતે સ્વતંત્રતાના હકમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે એવી રીતે અહીંયા પણ કોઈ કારણસર રાજ્યને એવું લાગે, એટલે કે સરકારને એવું લાગે કે જાહેર હેતુ માટે, લશ્કરી સેવા માટે, કોઈ રાષ્ટ્રીય ફરજ જે આપણે આગળ આવવાની છે, કે સમાજ સેવાના કોઈ ક્ષેત્રમાં જ્યારે જરૂર પડશે કોઈ નાગરિકની, સરકારને એટલે કે રાજ્યને એટલે કે દેશને, તો ધર્મ, જાતિ, લિંગ, જ્ઞાતિ કે વર્ગના ભેદભાવ રાખ્યા વિના ફરજિયાતપણે વ્યક્તિ પાસે સેવા લેવાનો રાજ્યને અધિકાર છે અને આ સેવા વેતન વિના કે સવેતન હોઈ શકે છે. અહીંયા હું તમને સમજાવી દઉં. જેવી રીતે સ્વતંત્રતાના હક પર કેટલાક વ્યાજબી નિયંત્રણો કે મર્યાદાઓ મૂકવામાં આવ્યા હતા, એવી રીતે અહીંયા શોષણ વિરુદ્ધના હક દ્વારા બધી બાબતો એમાં સમાવી એ શિક્ષાપાત્ર ગુનો બને છે. વેતનની વાત ખાસ આવશે અહીંયા, પરંતુ કટોકટી કે અન્ય કોઈ સમય હોય અને લશ્કરી ફરજિયાત સેવાનો કાયદો હોય તો એ સમયે ભારતના નાગરિકને કોઈ પણ વેતન વગર પણ લશ્કરી સેવામાં જ અથવા તો સમાજ સેવાના કાર્યમાં જોડાવવું પડે છે. એ રાજ્ય સરકાર જ્યારે આદેશ આપે ત્યારે એ વખતે આપણે કોઈ વેતન માંગવાનો અધિકાર ધરાવતા નથી. પરંતુ એવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે સામાન્ય પરિસ્થિતિમાં સરકાર આવું ન કરી શકે, રાજ્ય આવું ન કરી શકે. એટલે અહીંયાથી તમારે એક મોટો પ્રશ્ન જે દરેકમાં છે, શોષણ વિરુદ્ધનો અધિકાર સમજાવો. બીજું એક નાનું કારણ પણ પૂછી શકાય કે બાળ મજૂરી નાબૂદી કાનૂન એ હેઠળ બાળમજૂરી કરાવી એ શિક્ષાપાત્ર ગુનો છે, તો એમાં એ તમારા આખો પેરેગ્રાફ ટૂંકમાં લખવાનો થશે અને કેટલાક શબ્દોને તમારે પારિભાષિક શબ્દ તરીકે સમજવાના છે. એ આપણે પછી જોઈએ છીએ મિત્રો. ત્યારબાદ તમારી સ્ક્રીન ઉપર આવે છે ધાર્મિક સ્વતંત્રતાનો હક. આ હક એ આમ જોવા જઈએ તો મારે તમને વધારે સમજાવવાનું ન હોય, કારણ કે 8મા ચેપ્ટરમાં એક મુદ્દો આવ્યો હતો. ભારત એક બિન સાંપ્રદાયિક રાજ્ય છે, એ લખી નાખશો તો પણ ચાલશે. છતાં પણ એકવાર રિવિઝન થાય એ હેતુથી આપણે આની ચર્ચા કરી લઈએ છીએ. ભારતનો પ્રત્યેક નાગરિક પોતાના અંતઃકરણ અનુસાર એટલે કે પોતાને દિલ, મન કે તે રીતે મનપસંદ ધર્મ પાળી એટલે કે માની શકે છે, તેનું પાલન કરી શકે છે અને તેનો પ્રચાર અને પ્રસાર પણ કરી શકે છે. આવું આપણા બંધારણમાં સ્પષ્ટ છે. હા, એની અંદર પણ કેટલીક મર્યાદાઓ છે, જેમ કે દેશની જાહેર વ્યવસ્થા, નીતિમત્તા અથવા તો સ્વાસ્થ્ય એને બાદ ન આવે તે રીતે કેટલાક નિયંત્રણો, વ્યાજબી નિયંત્રણોને આધીન રહીને આ અધિકાર આપણે ભોગવવાનો છે. એનું એક ઉદાહરણ આપું છું. માની લો કે કોઈ ધાર્મિક
સરઘસ નીકળ્યું એટલે કે કોઈ આપણે જેમ રેલી જેવું ધર્મની અંદર લોકો કાઢે છે અને એમાં ફટાકડા ફોડવાનો કે જોર જોરથી સૂત્રો પોકારવાનો જે ટ્રેન્ડ છે અત્યારે, એની અંદર અતિશય વધારે ફટાકડા ફોડવામાં આવે તો એનાથી હવાનું અને વોઇસ બંને પોલ્યુશન થઈ શકે છે. તો એનાથી સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર થઈ શકે છે જો અતિશય થાય તો. સામાન્ય સંજોગોમાં કોઈ વાંધો નથી. તો એના ઉપર નિયંત્રણો છે. આપને એ પણ ખબર હશે કે આપણે કોઈ જાહેર કાર્યક્રમમાં લાઉડ સ્પીકર વગાડવું હોય તો પહેલાં પોલીસ પરમિશન લેવી પડે છે. તો એનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. ધાર્મિક ક્રિયાકાંડ, પ્રાર્થના કે પૂજા એ આપણે આપણી રીતે, એટલે કે દરેક ધર્મના લોકો પોતપોતાની રીતે કરી શકે છે. ભારતના રાજ્યનો કોઈ ધર્મ નથી આવું આપણે સમજાવેલું છે, કારણ કે ભારત બિન સાંપ્રદાયિક છે. પરિણામે આપણો કોઈ રાષ્ટ્ર ધર્મ નથી અને આપણું શાસન કોઈ ધર્મ, સંપ્રદાય, એના સિદ્ધાંતો કે માન્યતાના આધારે ન ચાલી શકે. કોઈ પણ ધાર્મિક બાબત હશે કોઈ સમુદાયની તો એમાં રાજ્યની ક્યારે દખલગીરી નહીં હોય. ધાર્મિક અને સખાવતી સંસ્થા, સખાવતી એટલે એક જ ધર્મની અલગ અલગ સંસ્થાઓ, એને સ્થાપવાનો, એનું સંચાલન અને વહીવટ કરવાનો પણ એ ધાર્મિક સમુદાયના લોકો પોતાનો આ હક દ્વારા અધિકાર ધરાવે છે. હા, અગાઉ આવી ગયેલું કે જે સરકાર તમારી કે મારી પાસેથી ટેક્સ દ્વારા જે આવક પેદા કરે છે, ઉઘરાવે છે, એ જાહેર ફંડ થયું. એનો ઉપયોગ સાર્વજનિક કાર્યક્રમોમાં થઈ શકશે, પરંતુ ધર્મ કે સંપ્રદાયના લાભ અથવા તો એની અભિવૃદ્ધિ માટે ન થઈ શકે. અને સરકારી ગ્રાન્ટ, સરકારી સહાય લેતી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં ધાર્મિક શિક્ષણ નહીં આપી શકાય. અને કોઈ વ્યક્તિને ફરજિયાત ધાર્મિક શિક્ષણમાં ભાગ લેવાની, ધાર્મિક ઉપાસના જેને આપણે પ્રાર્થના કહીએ છીએ એમાં ફરજ નહીં પાડી શકાય. મીન્સ કે હિન્દુ ધર્મના લોકો મુસ્લિમોને ફરજિયાતપણે પોતે જે મંદિરમાં પ્રાર્થના કરે છે તેમાં, અને મુસ્લિમ ધર્મના લોકો પોતે જે, અથવા તો અન્ય ધર્મના લોકો પોતે પોતાના જે ધાર્મિક સ્થળે જાય છે ત્યાં જબરજસ્તીથી કોઈને લઈ જઈ શકશે નહીં. પોતાની જે ઈબાદત પ્રાર્થના કરે છે એમાં હાજર રહેવાની ફરજ નહીં પાડી શકે. એટલે અહીંથી તમને મોટાભાગના મુદ્દા એ આવી ગયેલા છે એટલે ખબર જ હશે. આગળનો જે હક છે મિત્રો એ સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક છે. અહીંયા એક સાથે બે હકોનો સમાવેશ થયેલો છે. સાંસ્કૃતિક એ શબ્દ સંસ્કૃતિ ઉપરથી ઉતરી આવ્યો છે. સંસ્કૃતિ એટલે શું? તો 10મા ધોરણમાં એના ઘણા બધા અર્થ એટલે કે વ્યાખ્યાઓ છે, પણ અહીંયા માત્ર 9મા ધોરણના અનુસંધાનમાં સમજાવું તો કોઈ પણ દેશ અને ત્યાંની પ્રજાની ધાર્મિક પરંપરાઓ, રીતિ રિવાજો, ધર્મ, ભાષા, બોલી, લિપિ, પહેરવેશ, આ બધાને સંસ્કૃતિ કહેવાય. હવે બને છે એવું કે એક જ દેશમાં જ્યારે આવા અલગ અલગ ધાર્મિક સમુદાય, વર્ગના લોકો, જાતિના લોકો, પ્રદેશના લોકોમાં ભિન્નતા જોવા મળે ત્યારે એવું બનવાના પૂરેપૂરા ચાન્સીસ છે કે એમાં જેનું બહુમતીવાળું વર્ચસ્વ હોય એ કદાચ લઘુમતીમાં આવે છે, ધાર્મિક કે અન્ય રીતે એના ઉપર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાની કોશિશ કરે. આવું ભૂતકાળનો ઇતિહાસ કહે છે. અને એવું ન થાય એટલા માટે આ હક આપ્યો છે, જેને આપણે અલગથી ગણીએ તો સાંસ્કૃતિક હક. કારણ કે ભારતમાં વિવિધ એટલે કે અલગ અલગ ધર્મ, એ જ રીતે ભાષા, એ જ રીતે સંસ્કૃતિ ધરાવતા લોકો છે. આપ જાણો છો એ પ્રમાણે માત્ર આપણે ભારતને 4 ભાગમાં વહેંચીએ ને મિત્રો, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, તો પણ ઘણી બધી વિવિધતા તમને જોવા મળશે. એ જ રીતે રાજ્ય વચ્ચે અને એક જ રાજ્યના અલગ અલગ પ્રદેશો વચ્ચે પણ વિવિધતા હશે. જેમ કે ગુજરાતમાં કચ્છમાં જાઓ તો નોખું, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઝાલાવાડ, આવું બધું ઘણું બધું અલગ અલગ તમને જોવા મળશે. હવે આ જે અલગ અલગ પ્રદેશમાં રહેતા લોકો છે એમની ભાષા, લિપિ, સંસ્કૃતિ આ બધું અલગ અલગ છે. અને એ લોકો પોતાની આ ભાષા, લિપિ કે સંસ્કૃતિને જાળવી રાખે એ અધિકાર અહીંયાથી પ્રાપ્ત થયો છે. શૈક્ષણિક હક અંતર્ગત વાત કરીએ તો જે પણ શૈક્ષણિક સંસ્થાઓ છે, કોલેજ કે સ્કૂલ કે અન્ય, અને જો રાજ્યની ગ્રાન્ટ પર નિર્ભર હોય તો ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષા કે આમાંના કોઈ પણ કારણસર કોઈ નાગરિકને પ્રવેશ આપવાનો ઇનકાર ન કરી શકાય. હેતુલક્ષી પ્રશ્ન આવે છે એટલે ધ્યાન પહેલાંથી દોરી દઈશ. કલમ 123(3) આપણે યાદ રાખવાની છે.
શું છે કલમ 123(3)? તો જ્યારે ચૂંટણી આવે છે ત્યારે મોટાભાગના ઉમેદવારો જાતિ, ધર્મ કે ભાષા, ખાસ કરીને વોટ વધારે મેળવવા માટે આ પ્રકારના તુક્કા દોડાવવામાં આવતા હોય છે. એટલે જાતિનું કાર્ડ અથવા તો ધર્મનું કાર્ડ અથવા તો ભાષાનું કાર્ડ મોટે ભાગે ખેલવામાં આવતું હોય છે. જો કોઈ ઉમેદવાર આ રીતે મત માગશે તો લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ 123(3) હેઠળ ગેરરીતિ એટલે કે બંધારણની વિરુદ્ધ ગણાશે અને એના વિરુદ્ધ જે પણ કાર્યવાહી નક્કી કરેલી હોય બંધારણીય જોગવાઈ પ્રમાણે એ કરી શકાય છે. રાજ્ય કાયદો ઘડીને નાગરિકોને તેના કોઈપણ વિભાગ પર, કોઈપણ સંસ્કૃતિ કે ભાષાના પાયા પર રચાયેલી તમામ લઘુમતીઓને તેમની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના અને વહીવટ કરવાનો અધિકાર આપશે. અહીંયા થોડું તમારે સમજવાનું છે કે રાજ્ય એવો કાયદો ઘડશે કે પોતાના રાજ્યમાં રહેતા કોઈપણ નાગરિકને જો ભાષાની આધારે અથવા ધર્મને આધારે, આપણી બંધારણની લઘુમતીની વ્યાખ્યા ખાસ કરીને 2 શબ્દોને આધીન છે, ભાષાને આધારે લઘુમતી અને ધર્મના આધારે. દાખલા તરીકે સમગ્ર દેશની વાત કરીએ તો હિન્દુઓ બહુમતીમાં છે અને અન્ય ધર્મના લોકો લઘુમતીમાં આવે છે, તો ત્યાં ધાર્મિક લઘુમતી આવશે. અને ગુજરાતમાં કોઈ વ્યક્તિ ઉત્તર પ્રદેશમાં રહે છે તો ત્યાં ઉત્તર પ્રદેશમાં ગુજરાતી લઘુમતીમાં આવશે, અને ઉત્તર પ્રદેશનો કોઈ હિન્દી ભાષી વ્યક્તિ ગુજરાતમાં રહે છે તો એ ભાષાકીય લઘુમતીમાં અહીંયા આવે છે. તો એ લોકો પોતાની શૈક્ષણિક સંસ્થાની સ્થાપના અને વહીવટ કરવાનો અધિકાર ધરાવે છે. જો આપે સાંભળ્યું હોય તો તમે કોઈ જે તે એરિયામાં ગુજરાતમાં વસવાટ કરતા હશો, આપણે ગુજરાતમાં છીએ એટલે ત્યાંની વાત કરીએ છીએ, તો ત્યાં કોઈક હિન્દી ભાષી સ્કૂલ હશે ને એને લઘુમતી કહેવાશે, કારણ કે ગુજરાતમાં ગુજરાતી સિવાયના બાકીના ભાષા બોલતા લોકોને લઘુમતી કહેવાશે, ભાષાકીય લઘુમતી. એટલે એ પોતાની આવી શૈક્ષણિક સંસ્થા એને સ્થાપી અને એનો વહીવટ કરી શકશે. રાજ્ય ધર્મ અથવા તો ભાષા પર આવી કોઈ સંસ્થા રચાઈ હશે તો રાજ્ય નિધિ એટલે ખજાનો, રાજ્યનો જે પોતાનો ખજાનો છે એમાંથી કોઈ પણ શૈક્ષણિક સહાય કે શિષ્યવૃત્તિ જે પણ લાભ આપવાનો હશે તેમાં કોઈ ભેદભાવ રાજ્ય નહીં કરે. અહીંયા તમને ખબર પડી હશે કે જે ભાષાકીય અથવા તો ધાર્મિક લઘુમતીની વાત આવે છે અને એમાં જ્યારે સરકારને ગ્રાન્ટ વાપરવાની થશે, પોતાના નિધિ એટલે ખજાનામાંથી કંઈક વાપરવાનું થશે શિક્ષણ પાછળ, તો એ ભેદભાવ ગુજરાત રાજ્યમાં મેં તમને ઉદાહરણ આપ્યું કે અહીંયા અન્ય ભાષા બોલતા લોકો લઘુમતીમાં આવે છે, તો આપણી ગુજરાત સરકાર ક્યારેય એવું ન કરી શકે કે આ અન્ય ભાષાના લોકો સંસ્થા ચલાવે છે માટે આપણે એમને કરવેરામાંથી જે આવક પ્રાપ્ત થાય છે એનો લાભ ન આપવો. એને આપવો જ પડશે જેટલો બીજી શૈક્ષણિક સંસ્થાઓ એ હક માટે જવાબદાર છે. અને આવી લઘુમતી સંસ્થાઓની મિલકતનું ફરજિયાત સંપાદન કે પોતાના હસ્તક લેવા ઈચ્છે તો રાજ્યને જરૂરી વળતર આપવું પડે છે. કદાચ કોઈ સંસ્થા ધાર્મિક કે ભાષાકીય લઘુમતી હોય અને સરકાર એને પોતાની ખરીદવા ઈચ્છે, સીધી ભાષામાં વાત કરું તો સંપાદન એટલે લેવું, હસ્તક એટલે તમે સમજી શકો છો, તો એ ફ્રીમાં ન લઈ શકે, મફતમાં ન લઈ શકે, પરંતુ બજારનું જે ભાવ ચાલતો હોય એ ભાવે એને વળતર આપી અને પછી એ લઈ શકે છે. એટલે બહુ જ સારી જોગવાઈઓ આ સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકના સંદર્ભમાં કરેલી છે. અહીંયા આપ સમજી શકો છો કે જે મહત્ત્વના હકો અહીંયા તમને જોવા મળે છે મિત્રો, એમાં અહીંયા 2 હકોની વાત કરી, કઈ રીતે લોકો પોતાની સંસ્કૃતિની જાળવણી કરી શકે, અને શૈક્ષણિક હક અંતર્ગત મોસ્ટલી 2 બાબતો તમારે યાદ રાખવાની છે. એક, શૈક્ષણિક સંસ્થા સ્થાપી શકે છે, કોઈપણ વ્યક્તિ એમાં કોઈ ભેદભાવ વગર પ્રવેશ મેળવી શકે છે, અને રાજ્ય જાહેર ફંડનો ઉપયોગ એ ભેદભાવ વગર કરી શકશે. આ 3 બાબતો મેન છે એમાં. એક સારો હેતુલક્ષી સવાલ આવ્યો છે 123(3). આપણા બંધારણના મૂળભૂત 6 હકોમાંનો છેલ્લો હક એટલે બંધારણીય ઇલાજોનો હક. આ હકને સમજાવતા પહેલાં જેના ઉપર સૌથી વધારે ભાર આપવાનો છે એ વાત કરીશ કે આ હકને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણનો આત્મા કહ્યો છે. શરૂઆત અહીંથી એટલા માટે કરીશ કે અહીંયાથી તમને ખબર પડી જશે કે આ હકનું આપણા બંધારણમાં શું મહત્ત્વ છે. ઘણું બધું મહત્ત્વ છે. આત્માનો મતલબ એવો છે કે જેવી રીતે
આપણા શરીરમાં આત્મા હોય તો જ માનવ માનવ ગણાય છે, બાકી મોટે ભાગે એનો નિવાસ સ્મશાન તરફ હોય છે. એવી રીતે બંધારણીય ઇલાજોના હકનું આપણા બંધારણમાં ખૂબ જ મહત્ત્વ છે અને માટે જ આપણા બંધારણના ઘડવૈયા અને ખરડા સમિતિના અધ્યક્ષ એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ હકને બંધારણના આત્મા સમાન ગણાવ્યો છે. હવે કેમ ગણાવ્યો છે તો એનું મુખ્ય કારણ તો એક જ છે. બાકીની ચર્ચાઓ આવશે તો ખરા જ, પરંતુ મુખ્ય કારણ એ છે કે કાયદા ગમે તેટલા ઘડાય, એટલે કે 5 હકોના સંદર્ભમાં સમાનતાનો હક તો એને જો આપણે આપવો છે તો એના માટે કાયદા ઘડવા પડે. જેમ બાળ મજૂરી નાબૂદી કાનૂન બનાવ્યો એવી રીતે મૂળભૂત હકોની ગમે તેટલી જોગવાઈ કરવામાં આવે, એટલે કે કાયદો ઘડાઈ ગયો, એનો અમલ પણ ચલો કરવાની કોશિશ કરવામાં આવે છે, પરંતુ એનો અમલ બરાબર ન થાય, એટલે કે આપણી સ્વતંત્રતા છીનવાય, આપણું શોષણ થાય, કોઈની ધાર્મિક સ્વતંત્રતા ન જળવાય, તો એવા સંજોગોમાં શું કરવું? તો એના માટે આપણા બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે કે આપણા આ 6થો હક છે એના સિવાયના જે 5 હકો છે એનો કોઈ ભંગ કરે તો આપણે, એટલે કે ભારતનો કોઈ નાગરિક સીધો જ સર્વોચ્ચ અદાલતમાં કે વડી અદાલતમાં જઈ અને દાદ એટલે કે પોતાનો હક માંગી શકે છે. એટલે મેં શરૂઆત કરી ત્યારે કહ્યું મિત્રો કે એક જ લાઇનમાં પૂરું થઈ જાય છે કે આ હકનું મહત્ત્વ એટલું બધું છે કે જે અગાઉના 5 હકો છે એ જાળવી રાખવા હોય તો આ હક જરૂરી છે. અને બહુ વિસ્તૃત રીતે તમારે આ મુદ્દાને સમજવો હોય, આ એક જ વાક્યને સમજવું હોય તો સમગ્ર બંધારણ આના ઉપર ટકેલું છે. કેમ? કારણ કે બંધારણ એટલે વન ટાઈપ ઓફ કલમો છે, અલગ અલગ. હવે એ કલમો હોય ખરા, એટલે કે કાયદા હોય ખરા, પરંતુ જો એનું પાલન ના થતું હોય તો મિત્રો એ કાયદા બનાવીને શું કરવાના? હવે અમલ પણ ચલો થઈ ગયો, પણ અમલમાં ક્યાંક ઇસ્યુ આવ્યા તો ક્યાં જવાનું? તો એના માટે ન્યાયતંત્રમાં જવાનું, અને ન્યાયતંત્રમાં જઈ અને આપણે આપણો હક માંગી શકીએ છીએ. એ કોના કારણે? તો આ એક સ્પેશિયલ આપણો અધિકાર છે, બંધારણીય ઇલાજોનો અધિકાર. આ હક દ્વારા જ સર્વોચ્ચ અદાલત આપણા જે મૂળભૂત હકો બંધારણે આપ્યા છે એના રક્ષણ માટેની ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જરૂરી લાગે તો અદાલત આ માટે આદેશો, સૂચના કે આજ્ઞાપત્રો કે હુકમનામા કાઢવાની વિશાળ સત્તા ધરાવે છે. એટલે જે કાયદાકીય જોગવાઈઓ બંધારણમાં રહીને કરવામાં આવી છે એ તો થયેલી છે, પરંતુ સર્વોચ્ચ અદાલતને એવું લાગે કે સરકારે કોઈ ખોટો કાયદો ઘડી કાઢ્યો છે જેનાથી સામાન્ય વ્યક્તિને તકલીફ પડી શકે છે, તો એવા સમયમાં આદેશ, સૂચના, આજ્ઞાપત્રો વગેરે કાઢવાની સત્તા ધરાવે છે સર્વોચ્ચ અદાલત. આવી ચર્ચા પાઠ નંબર 8ના અદાલતી સમીક્ષાવાળા પોઈન્ટમાં આપણે કરી ચૂક્યા છીએ, અને આ માટે કોઈ વાંધો ન લઈ શકે, કારણ કે સર્વોચ્ચ અદાલત એ શ્રેષ્ઠ છે. મૂળભૂત અધિકારોનો ભંગ થયાની કોઈપણ રાજ્યની ફરિયાદ કરવામાં આવે તો એનો યોગ્ય ઉપાય કરવાનું સર્વોચ્ચ અદાલત માટે ખૂબ જરૂરી છે. એટલે ટૂંકમાં સૌથી વધારે જો કોઈનું મહત્ત્વ હોય દેશમાં તો એ સર્વોચ્ચ અદાલતનું છે. મિત્રો, આપ ખૂબ સારી રીતે જાણો, હું એટલા વિશ્વાસપૂર્વક આપને કહું કે ભારતના 70 વર્ષના આઝાદી પછીના ઇતિહાસમાં સૌથી મહત્ત્વપૂર્ણ જો કોઈએ ભૂમિકા ભજવી હોય એના 3 અંગોમાંથી, તમને ખબર હશે આપણી સરકારના 3 અંગો: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. પણ આજે પણ આપણો વિશ્વાસ જો ટકી રહ્યો હોય ને લોકશાહીમાં, તો એ આપણા ન્યાયતંત્રના કારણે છે. અને એના આટલા મહત્ત્વને ધ્યાનમાં રાખીને જ આ હકને બંધારણના આત્મા સમાન ગણવામાં આવ્યો છે. 2 હેતુલક્ષી પ્રશ્નો તમારા અહીંયા થશે. કયા હકને? તો બંધારણીય ઇલાજોના હકને. કોના સમાન? તો બંધારણના આત્મા સમાન. અને કોણે કયો છે? તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. સંસદ કાયદા દ્વારા આવા હુકમો બહાર પાડવાની સત્તા અન્ય કોઈ અદાલતને સુપ્રત પણ કરી શકે છે. મૂળભૂત અધિકારોનો ભંગ થતો હોય કે તે સાથે અસંગત હોય તેવો કાયદો ઘડતા રાજ્ય વિધાનસભાને સર્વોચ્ચ અદાલત અટકાવી શકે છે. આ ચર્ચા ઓલરેડી આગળ આવી ગયેલી છે પાઠ નંબર 8માં, કે આપણે આમુખનું મહત્ત્વ જોયું એમાં પણ, બંધારણનું મહત્ત્વ જોયું એમાં પણ, કે જો કોઈ કાયદો સંસદ દ્વારા કે રાજ્યની વિધાનસભા દ્વારા ઘડવામાં આવતો હોય અને એ બંધારણ સાથે અસંગત, વિસંગત હોય, વિસંવાદિત હોય, તો તે રદ કરવાની અથવા તો એને અટકાવવાની સત્તા આ સર્વોચ્ચ અદાલત ધરાવે છે. અને આ હક કોઈપણ નાગરિકને કોઈપણ હકનો ભંગ થાય તો એને અદાલતમાં જવાનો અને રક્ષણ મેળવવાનો હક આપે છે. એટલે આપ સમજી શકો છો કે સમગ્ર બંધારણનું હાર્દ
જેમાં છે એ છે બંધારણીય ઇલાજોના હકો. અહીંયા આપણા 6 હકો પૂર્ણ થાય છે. થોડીક માહિતી એના વિશે આપી દઉં છું મિત્રો કે સમાનતાનો હક અને સ્વતંત્રતાનો હક એ અલગથી પૂછાય, એટલે કે સ્વતંત્ર રીતે પ્રશ્નમાં પૂછાય તો આપણે શોર્ટ કરીને લખવાનો છે. બાકીના જે 4 હકો છે એમાં મહેરબાની કરીને બહુ શોર્ટ કરવાની કોશિશ ન કરતા, લગભગ બધું લખવાનું થશે. એટલે 4 જે પાછળના હકો આપણે આજના ભાગમાં પૂર્ણ કર્યા છે એને આ બુકમાં જે પ્રમાણે આપેલા છે એ પ્રમાણે તૈયાર કરવાની કોશિશ કરજો અને વ્યવસ્થિત રીતે લખવાની કોશિશ કરજો. ક્યાંય પણ અડચણ પડશે, તકલીફ પડશે, અવરોધ આવશે તો આપ અમારા સીધા કોન્ટેક્ટમાં હશો અને અમે તમને માર્ગદર્શન આપીશું એવી આશા સાથે જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.